જય સ્વામિનારાયણ। તારીખ 21/12/2025 પોષ સુદ પડવો રવિવાર। સૌરાષ્ટ્રમાં રાજકોટ જિલ્લામાં કોટડા તાલુકામાં સાંઢવાયા કરીને નાનું એવું ગામ છે। આ સાંઢવાયા ગામમાં એક મુમુક્ષુ દંપતી રહેતા હતા। બંને પૂર્વજન્મના કોઈ યોગ ભ્રષ્ટ આત્મા હતા। બેઉ દંપતી ગામમાં જે કોઈ સાધુ સંન્યાસી કે અભ્યાગત વગેરે આવે એમને સદાવ્રતમાં પાકું સીધું આપીને ભાવે કરીને જમાડતા અને ભેખમાં ભગવાન હોય એમ જાણીને સેવા કરતા। તેઓએ કોઈ કથામાં એમના ગુરુ પાસે સાંભળેલું કે સામુદ્રિક શાસ્ત્ર મુજબ ભગવાનના ચરણારવિંદમાં 16 ચિહ્નો હોય। એક વખત ભગવાન શ્રીહરિ એમની સેવાના પુણ્ય ફળ જાણીને એમના ઘરે પધાર્યા। શ્રીહરિને દંપતીએ રસોઈ કરીને ભાવથી જમાડ્યા। જમીને મહારાજ ઉઠ્યા અને ઢોલિયો ઢાળી આપ્યો, ગાડલું પાથરી આપ્યું ને એમાં મહારાજને સુવાડ્યા। બેઉ દંપતી શ્રીહરિના ચરણોમાં 16 ચિહ્ન છે કે નહીં એ જોવા સારું ઓસરીમાં આમ તેમ આંટા મારવા લાગ્યા। મહારાજ પણ એમના મુમુક્ષુ ભાવને જાણીને ટૂંટિયું વાળીને ચરણો દેખાય નહીં એ રીતે સૂતા। આમ ઘણીવાર સુધી એ બેઉ દંપતીએ મહારાજના ઢોલિયાની આસપાસ આટા માર્યા। મહારાજ પણ એમના ભાવને અંતર્યામીપણે જાણતા થકા મંદ મંદ હસતા હતા। એમના મુમુક્ષુ ભાવને જાણીને ઢોલિયે પોઢેલા મહારાજે પછી પોતાના ચરણ લાંબા કર્યા। શ્રીહરિના ચરણોમાં 16 ચિહ્નોના દર્શન જોઈને બેઉ દંપતીને નિશ્ચય થયો અને બોલ્યા કે પ્રભુ, અમે તમારા ચરણમાં 16 ચિહ્નોના દર્શન કરીને ધન્ય થઈ ગયા। બેઉએ હાથ જોડીને મહારાજને પ્રાર્થના કરી કે તમે તો પૂર્ણ પુરુષોત્તમ નારાયણ છો, અમને તમારા શિષ્ય કરો। ત્યારે મહારાજ મરમાળું હસ્યા અને બોલ્યા કે અમે તો ભગવાન નથી। ત્યારે બેઉ બોલ્યા કે અમારા ગુરુએ કથામાં કીધેલું કે ભગવાનના ચરણોમાં 16 ચિહ્નો હોય, એથી અમને આજે ખરી ખાતરી થઈ છે। અમને હે પ્રભુ તમારા શરણે લ્યો। આમ તે ભક્તની અરજ સાંભળીને મહારાજે એમને પોતાના સ્વરૂપની ઓળખાણ કરાવી। બેઉને સમાધિ કરાવીને અક્ષરધામના દર્શન કરાવ્યા ને એમના ઘરે 3 દિવસ રોકાયા ને દર્શનનો દુર્લભ લાભ આપ્યો। અસ્તુ જય સ્વામિનારાયણ। સદગુરુ શ્રી અદ્ભુતાનંદ સ્વામીની વાતોમાંથી।